નમસ્કાર મિત્રો, જય માતાજી. ડિજિટલ ગવર્મેન્ટ સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ દ્વારા મળતા અતિ 7 મહત્વના ફાયદા વિશે જણાવવામાં આવશે. મિત્રો, તમે જાણો છો કે સરકાર દ્વારા જે બી યોજના બહાર પાડવામાં આવે છે અથવા તો કોઈ સબસિડી આપવામાં આવે છે તે તમામ રાશન કાર્ડનો પુરાવો એક અતિ મહત્વનો પુરાવો ગણવામાં આવે છે. માટે જે લોકો પાસે રાશન કાર્ડ છે તે લોકોએ આ વિડીયો અંત સુધી જોવો, જેથી રાશન કાર્ડ દ્વારા મળતા લાભ વિશે માહિતગાર રહો. જો ઘરમાં રાશન કાર્ડ હોય તો તમે આ 7 સરકારી યોજનાનો લાભ લઈ શકશો. જેમાં પ્રથમ નંબરની યોજના છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના. બીજા નંબરની યોજના છે ઉજ્જવલા યોજના. ત્યારબાદ જે પ્રધાનમંત્રી આવાસ યોજના. ત્યારબાદ જે ચોથા નંબરની યોજના છે જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે. આ યોજનાને તમને ઉપરથી 7 ટોપિક સમજાવવામાં આવે છે. આની વિગતવાર માહિતી તમને આગળના વિડીયોમાં સમજાવવામાં આવશે, માટે તમે અંત સુધી બન્યા રહો. ત્યારબાદ છે 5મા નંબરનું શ્રમિક કાર્ડ યોજના. 6ઠ્ઠા નંબરમાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. ત્યારબાદ 7મા નંબરની યોજના છે મફત સિલાઈ મશીન યોજના. હવે આ યોજનાની વિગતવાર માહિતી જેમાં પ્રથમ યોજના છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના. પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ખેડૂતો માટે જીવન રક્ષક યોજના સમાન છે. આ યોજનાના અંતર્ગત દેશના ખેડૂતોને પાકનો વીમો ઉતારવામાં આવે છે. જો ખેડૂતોને કોઈ નુકસાન થાય તો તેમને સરકાર રૂપિયા આપે છે. તેમાં 50% પ્રીમિયમ ખેડૂતોને અને 50% પ્રીમિયમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત નુકસાન થવા પર ખેડૂતોને 2 લાખ સુધીનો વીમો આપવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબરની યોજના છે ઉજ્જવલા યોજના. આ યોજનાના અંતર્ગત સરકાર મહિલાઓને મફત ગેસ કનેક્શન આપે છે. તેનો મુખ્ય હેતુ એ છે જેમાં ગ્રામીણ અને વંચિત પરિવારોને સ્વસ્થ ખોરાક પકવવા માટે બળતણ ઉપલબ્ધ કરવાનો છે. હવે આ યોજનાના અંતર્ગત મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે. સરકાર દ્વારા ગેસ સિલિન્ડર ભરાવા પર સબસિડી પણ આપે છે, જેથી આ યોજના મધ્યમ વર્ગ માટે ઉપયોગી છે. ત્યારબાદ છે ત્રીજા નંબરની યોજના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. આ યોજના હેઠળ લોકોને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે અને તેની સાથે લોકોને દરરોજ 500નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. આ સ્ટાઇપેન્ડ એટલે કે તેમને દરરોજની હાજરી ભરવીને આપે છે. આ સાથે તેમને વ્યવસાય માટે ટૂલકીટ ખરીદવા માટે સરકાર દ્વારા 15,000 પણ આપવામાં આવશે, જે તેમને સરકારને પરત કરવાની જરૂર નથી. તે પછી ચોથા નંબરની યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજનાના અંતર્ગત સરકાર એ લોકોને પાકું ઘર બનાવવા માટે આર્થિક મદદ કરે છે જેમની પાસે પોતાનું ઘર નથી. આ ઉપરાંત સરકાર ગ્રામીણ વિસ્તારો માટે 1,30,000 રૂપિયાની અને શહેરી વિસ્તાર માટે 1,20,000 રૂપિયાની સહાય આપે છે, જેને આપણે સબસિડી ગણીએ છીએ. ત્યારબાદ જે 5મા નંબરની યોજના છે મફત સિલાઈ મશીન યોજના. આ યોજનામાં મહિલાઓને સશક્ત બનાવવા માટે સરકાર તરફથી મફત સિલાઈ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાને અંતર્ગત દેશની ગરીબ અને શ્રમિક મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેમાં તેઓ ઘર બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. આ એક યોજના મહિલાઓ માટે ખૂબ મહત્વની ગણવામાં આવે છે. ત્યારબાદ 6ઠ્ઠા નંબરની યોજના છે શ્રમિક કાર્ડ યોજના. શ્રમિક કાર્ડ ગરીબ અને મજૂર શ્રમિકો માટે બનાવવામાં આવે છે, જેમની ઉંમર 18 થી વધુ હોવી જોઈએ. આમાં દીકરીના લગ્ન માટે આર્થિક સહાયતા, બાળકોને અભ્યાસ માટે રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત ઘર બનાવવા માટે સ્વાસ્થ્ય વીમાનો લાભ પણ આપવામાં આવે છે. ત્યારબાદ જે 7મા નંબરની યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના ખેડૂતો માટે ખૂબ જ અત્યંત મહત્વની યોજના ગણવામાં આવે છે, કારણ કે આ યોજનામાં ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે અને તેમની ખેતી સંબંધિત ખર્ચા ઘટાડવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને કુલ 6,000નો આર્થિક સહાય ત્રિમાસિક હિસ્સામાં 2,000 કરીને આપવામાં આવે છે. અત્યાર સુધી સરકાર તરફથી 17 હપ્તા રજૂ કરવામાં આવ્યા છે. જો મિત્રો તમારી પાસે રાશન કાર્ડ હોય તો તમે સરકાર તરફથી મળતી આ યોજનાનો લાભ લઈ શકો છો. અને મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.